નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સંકલન બેઠક મળી હતી, જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિસ્તારના પ્રશ્નોને લઈ વિવિધ રજૂઆત કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી આ સંકલન બેઠકમાં સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા। ગોરવા શાક માર્કેટ પાસે વડોદરાનો પહેલો ઝેન ગાર્ડન બનાવવામાં વહેલાસર ટેન્ડર કરી કાર્યવાહી શરૂ કરવામાં સૂચન કર્યું હતું। ગોરવા શાક માર્કેટની પાછળ એક ઐતિહાસિક વાવ આવેલી છે, જે અત્યારે મળી રહી નથી, તેને શોધી આ વાવનું ડેવલપમેન્ટ કરવામાં આવે તે માટે સૂચન કર્યું છે। આ સાથે જ વિસ્તારમાં સાયકલ ટ્રેક સહિત અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી। આજે કમિશનરશ્રી દ્વારા પણ જે સંકલન બોલાવવામાં આવી હતી, એમાં સયાજીગંજ વિધાનસભાને લગતા ઘણા પ્રશ્નોની આજે ભૂતકાળના કામોની પણ ચર્ચા કરી છે અને ઘણા પ્રશ્નો નવા પણ અમે મૂક્યા છે। ગોરવા શાક માર્કેટના ભાડાની બાબત અને ત્યાંની સ્વચ્છતાની બાબતની પણ આજે ચર્ચા થઈ છે। શાક માર્કેટની બાજુમાં ઝેન ગાર્ડન બનાવવા માટેનું ટેન્ડર, વડોદરા શહેરનો કદાચ પહેલો ઝેન ગાર્ડન બને એ દિશાની અંદર ટેન્ડર ઝડપથી પાડીને એનું કામ પૂરું કરવાની વાત થઈ છે। ગોરવા ગામના શાક માર્કેટની પાછળ જ એક ઐતિહાસિક વાવ આવેલી છે। આ વાવ ખોવાઈ ગયેલી છે, વાવ કોઈને મળતી નથી, ત્યારે આ વાવ શોધીને આ વાવનું ડેવલપમેન્ટ ફરીવાર કરી શકાય, કારણ કે ગોરવા ગામના કેટલાય અગ્રણીઓ દ્વારા આ વાવના મુદ્દે મારી પાસે રજૂઆત આવી છે। તો આ વાવને ફરીવાર લોકો માટે ખુલ્લી કરી શકાય એ દિશાની અંદર ટાઉન પ્લાનિંગ અને કોર્પોરેશનનું કામ કરવા માટે જણાવ્યું છે। પંચવટી કેનાલની બંને બાજુ, એટલે કે સયાજીગંજ વિધાનસભા વોર્ડ નંબર 9માં અને એની સાથે વોર્ડ નંબર 8માં અને વાઘોડિયા વિધાનસભા પણ એકમાં લાગે, આ બંને બાજુ સાયકલ ટ્રેક બનાવીને એક સર્ક્યુલર સાયકલ ટ્રેક એ નવો ઊભો કરી શકાય એ દિશાની અંદર રજૂઆત કરવામાં આવી છે। મધુનગર 4 રસ્તા પાસે જે સરકારી પ્લોટ છે, કોર્પોરેશનનો પ્લોટ છે, એમાં દબાણોનો મુદ્દો પણ ફરીવાર અમે ઉઠાવ્યો છે। એવું જ ગોરખનાથ મંદિરથી ગોરવા ગામ સુધીના રોડ પર પણ 18 મીટરનો રોડ ખુલ્લો કરવા માટેના જે દબાણો છે હટાવવાની રજૂઆત કરી છે। નવીન આંગણવાડીઓ બનાવવા માટેની રજૂઆત કરી છે। 55B54 એટલે એ જે ટીપી છે એનું પણ કેટલે સુધી આગળ કામ વધ્યું, એનો સર્વેની માપણી શરૂ થઈ કે નહીં એ દિશાની અંદર પણ આજે રજૂઆત કરવામાં આવી છે। કાશી વિશ્વેશ્વર ટાઉનશીપની બહાર જે કેબિન મૂકવામાં આવી છે, ત્યાંના લોકોનો ઉગ્ર વિરોધ આ વિષયમાં આવ્યો છે, ત્યારે એને પણ ઝડપથી દૂર કરવાની રજૂઆત અમારા દ્વારા કરવામાં આવી છે। એક વોટર પોલિસીની વાત આજે ખાસ કરીને મૂકવામાં આવી છે। જે ગામડાઓ એટલે કે કરોડિયા, ઉંડેરા, વેમાલી, ભાયલી, બીલ, આ જે ગામડાઓ જે પહેલાં 5 વર્ષ પહેલાં કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે આજે કોર્પોરેશન પહેલાં ત્યાં ગ્રામ પંચાયત પાણી આપતી હતી, બોરનું પાણી હતું, ત્યાં પ્લાસ્ટિકની લાઈનો હતી, હવે કોર્પોરેશન ત્યાં પાણી આપવા જઈ રહી છે। કોર્પોરેશન બહારનું લાઈન નેટવર્ક નાખી ચૂકી છે, હવે સોસાયટીઓમાં જ્યારે નવું લાઈન નેટવર્ક નાખવામાં આવે છે ત્યારે કોર્પોરેશન એમાં એક્સ્ટ્રા રૂપિયા ભરાવે છે। આ જે રૂપિયા હયાત કનેક્શન પર ભરાવવામાં આવે છે નવી લાઈન નાખવાથી, તો એ માફ કરવા જોઈએ, એના માટેની નવીન પોલિસી બનાવવા માટેની પણ રજૂઆત આજે કરવામાં આવી છે। જે ભાગ એટલે કે કરોડિયા વિસ્તારની અંદર આજે 18 મીટરમાંથી 13 મીટરના રોડનું ડેવલપમેન્ટનું કામ આજે આરસીસી રોડનું બની રહ્યું છે। ત્યાં જે MGVCLની લાઈનો ઓવરહેડ લાઈન જાય છે, તો બાકીના ભાગમાંથી MGVCLની લાઈનો અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, વિના મૂલ્યે કરવામાં આવે અને ઝડપથી કરવામાં આવે, એના માટે MGVCLને પરમિશન આપીને ઝડપથી કામ કરાવવું જોઈએ। અને આમ પણ MGVCL દ્વારા ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટા રૂપિયાની ફાળવણી કરીને વિવિધ વિસ્તારની લાઈનો અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, વિવિધ સોસાયટીની લાઈનો પણ અંડરગ્રાઉન્ડ કરીને શહેરને વાયર મુક્ત કરવામાં આવે એ દિશાની અંદર, અને એમાં કોર્પોરેશને જ્યાં કંઈ પરમિશન આપવી પડે MGVCLના ફીડરના લાઇન ક્રોસિંગ માટે કે એના માટે, એ તમામ પરમિશનો ઝડપથી કોર્પોરેશન આપે તો MGVCL પણ શહેરને વાયર મુક્ત કરી શકે એ દિશાની અંદર
આજે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. જે પંચવટી એટલે કે કરોડિયા અને ઉંડેરા બેમાંથી જે વરસાદી પાણી એ લક્ષ્મીપુરા અને ઉંડેરા તળાવથી લક્ષ્મીપુરા તરફ જતી કાંસમાં ભેગું થાય છે. એ જે કાંસ બોરિયા તળાવથી એ ભાગમાં થાય છે. તો એ કાંસની જે બોટમ હોય, જે એનું નીચે જમીનનો ભાગ હોય, એનાથી નીચે એક લાઈન નાખવામાં આવી રહી હતી. આ કાંસમાં નીચે પાણીની લાઈન નીચે કાંસમાં વરસાદી લાઈન નાખવી, વરસાદી પાણીની લાઈન એ સાયફનિંગનું કામ કરે, પરંતુ એની સેલ્ફ ક્લિનિંગ વેલોસિટી ના હોય કોઈ દિવસ વરસાદી કાંસની. એના કારણે ત્યાં માટી જામ થઈ જાય એવો ભય હતો. એના કારણે અધિકારીઓને સાથે રાખીને ટેકનિકલ સ્ટડી કરાવીને એ કામ હાલમાં બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ જો એ વિસ્તારની અંદર જે આગળ કાંસ બનાવવામાં આવી છે એ ઊંચી બનાવવામાં આવી છે. જે ઉંડેરા લક્ષ્મીપુરાની કાંસ છે એ ઊંચી બનાવવામાં આવી છે. આના કારણે આ વિસ્તાર પાણીથી ડૂબી જાય એવી શક્યતા છે. તો અમે આગળ એ જે નવીન કાંસ બનાવવામાં આવી છે એને પેરેલલ બીજી ઊંડી કાંસ ખોદવી પડે એ દિશાની અંદર આજે સૂચન કર્યું છે. અને આ જગ્યા પર પણ લાઈન જે નીચે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે એ કામ બંધ કરીને કલવટ બનાવવામાં આવે, બોક્સ કલવટ બનાવવામાં આવે એ દિશાની અંદર અમે સૂચન કર્યું છે. ટેકનિકલી એમના અધિકારીઓએ આ વિષયમાં હા પણ પાડી છે અને અમે માગણી કરી છે કે જે કન્સલ્ટન્ટે આ ખોટું કામ કરાવવાનો પ્રયત્ન કર્યો છે એને તાત્કાલિક ધોરણે આની કન્સલ્ટન્સીમાંથી દૂર કરીને, અને જો એની ગંભીર બેદરકારી જણાય, ગંભીર બેદરકારી જો કોર્પોરેશનના ધ્યાનમાં આવે છે તો એની પર આગળની કાર્યવાહી કરવી જોઈએ. તો આગળ જે કામગીરી થઈ તે લેવલ લેતા આગળ આવે હશે તો એ કામગીરીનું શું હવે? તો એ પણ નવેસરથી એટલે જ અમે કન્સલ્ટન્ટો આમાં પૂરેપૂરો વાક ગણાય. એટલે અમે કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેશનને સૂચન કર્યું છે, જો કન્સલ્ટન્ટ આવી ગંભીર બેદરકારી કરે તો આવા સંજોગોમાં કન્સલ્ટન્ટ પણ જે એક્શન લેવા પડે એ કોર્પોરેશને લેવા પડે. જો હવે એ તો કોર્પોરેશનનો વિષય છે. અમે તો કન્સલ્ટન્ટ પર એક્શન લેવાનું પણ કહી દીધું છે અને જે કંઈ આગળની કાર્યવાહી કરવાની થાય કોર્પોરેશને કરવાની રહેશે.